આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા એકેડેમિક એસોસિએશનનો 5મો વાર્ષિકોત્સવ ઉજવાયો છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડ 2025 એનાયત કર્યો છે. વડોદરા એકેડેમિક એસોસિએશનનો 5મો વાર્ષિકોત્સવ અમદાવાદથી પધારેલા ગુજરાત એકેડેમિક એસોસિએશનના વિશાલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો છે. વધુમાં એસોસિએશનના મંત્રી રઘુવીર અટોદરિયાએ જણાવ્યું છે કે આજના કાર્યક્રમમાં ડૉક્ટર અનિલ પટેલ, નિમેશભાઈ ઠક્કર અને કોમ્પ્યુટરના નિષ્ણાંત જે ઠક્કર અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓના 90% ઉપર માર્ક્સ આવ્યા હોય તેમનું તથા તેમના માતા પિતાનું બહુમાન પણ કરવામાં આવ્યું છે. મિત્રો, હું તમને દીપક શાહ સર વિશે થોડીક માહિતી આપીશ કે તેઓ MS યુનિવર્સિટીની અંદર 2003 થી 2018 સુધી જેઓ સેનેટ મેમ્બર તરીકે અને સિન્ડિકેટ મેમ્બર તરીકે આપણા MS યુનિવર્સિટીની અંદર જવાબદારી નિભાવી છે. મિત્રો, મેં પહેલા એક વાક્ય કીધું સાહેબ માટે કે ક્યારેય સત્તાના મહત્વાકાંક્ષી નથી રહ્યા, માત્ર ને માત્ર સેવાના મહત્વાકાંક્ષી રહ્યા. હાલના આપણા ભારતના વડાપ્રધાન એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 1991માં ત્યારે જે તે સમયે શિક્ષણ મંત્રી મુરલી મનોહર જોશીજી હતા, ત્યારે સમગ્ર ભારત દેશમાં એક એકતા યાત્રા નીકળી હતી અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વમાં નીકળેલી એકતા યાત્રાના વડોદરા શહેરનું ગૌરવ ગણાતા એ સમયના શિક્ષણવિદ સેનેટ મેમ્બર એવા દીપક શાહ સાહેબે પણ એ એકતા યાત્રામાં ભાગ લીધો અને મોદી સાહેબની આ એકતા યાત્રામાં સહભાગી બની વડોદરા જેવી સંસ્કારી નગરીનું ગૌરવ વધાર્યું. આજે વડોદરા એકેડેમિક એસોસિએશન એક ખૂબ જ પ્રતિષ્ઠિત વડોદરા શહેરના જે બાળકો છે એમને સારામાં સારું શિક્ષણ મળે એના માટે કાર્યરત છે. શિક્ષણ જગતમાં જે કંઈ પ્રોબ્લેમ્સ આવતા હોય છે એનો ડિટેલમાં સ્ટડી કરીને અને કેવી રીતે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકાય એવા પ્રકારનું આખો પ્રયાસ એ વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. અને આજે મને પણ આ વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપણી જેને કહેવાય કે સમાજમાં જે લોકો વિશેષ યોગદાન આપતા હોય છે અને કામ કરતા હોય છે, તો વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા આવો એવોર્ડ મને પણ આપવામાં આવે છે. ખૂબ જ હર્ષ અને લાગણી હું અનુભવું છું અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને લોકોના જીવનમાં પ્રકાશ લાવે, જેવાડાના માનવી સુધી આપણા પ્રયત્નો પહોંચે અને સમાજ એક સારો સભ્ય સમાજમાં સારું શિક્ષણ મળે, સારા સંસ્કાર મળે. કેમ કે આજે શિક્ષણ મળે છે પણ સંસ્કાર નથી મળતા. સ્કૂલો ઘણી તો ચાલતી જ નથી. આવી પરિસ્થિતિ જ્યારે થઈ ગઈ છે ત્યારે સંસ્કારની સઘળી જવાબદારી આ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો પર છે. તો એ શિક્ષકો પણ સારામાં સારી રીતે સંસ્કાર સિંચનનું કામ કરે એ પ્રકારની આખી વાત આજે આ લોકો સમક્ષ મૂકવામાં આવી છે. દીપક શાહ. વડોદરા એકેડેમિક એસોસિએશન આજે 5 વર્ષ પૂરા થયા એનું સેલિબ્રેટ કરે છે. જ્યારે અમે શરૂ કર્યું ત્યારે અમારી પાસે માત્ર 20 જ મેમ્બર હતા. આજે અમારી પાસે 275+ મેમ્બર છે. અને આપને જણાવતા એક આનંદની વાત થાય છે કે ગુજરાતની અંદર એજ્યુકેશનની અંદર એક જ વડોદરાનું એકેડેમિક એસોસિએશન છે જે પોતાના દરેક મેમ્બરને 2 લાખ રૂપિયાનો એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ પોલિસી દર વર્ષે ઇસ્યુ કરે છે, જે એસોસિએશન એનો ખર્ચ પોતે ભોગવે છે. આ સ્નેહ મિલન, આજનો જે સ્નેહ મિલન પ્રોગ્રામ છે એ આપણા એસોસિએશનનો એક યશ કલગીનો એક ભાગરૂપે છે, જેની અંદર દર વર્ષે અમે અમારા જ શિક્ષકોમાંથી 3 શિક્ષકોને સિલેક્ટ કરીએ છીએ અને જેમને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું છે એવા 3 શિક્ષકોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરીએ છીએ. અને આ વર્ષે અમારા ખાસ મિત્ર, પરમ મિત્ર એવા શ્રી દીપક સરને અમે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડથી પણ સન્માનિત કરીએ છીએ. જે શિક્ષણ જગતમાં તો યોગદાન આપે છે એ સિવાય અન્ય ગરીબ પરિવારોને જે છોકરાઓ છે એમના માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા પણ આજે વડોદરામાં જો કોઈ ઉપલબ્ધ કરાવતું હોય તો એવા આ દીપક સરને પણ આજે અમે સન્માનિત કરીએ છીએ. હું કિરીટ પુરાણી, વડોદરા એકેડેમિક એસોસિએશન ટ્રેઝર. વડોદરા એકેડેમિક એસોસિએશન દર વર્ષે એન્યુઅલ ફંક્શન રખતું હોય છે અને આજે અમારું ખાસ ખુશીની બાબત હતી. વડોદરા એકેડેમિક એસોસિએશનની સ્થાપના થઈ આજે 5 વર્ષ પૂરા થયા હતા. દર વર્ષે વડોદરા એકેડેમિક એસોસિએશન સ્નેહ મિલન કાર્યક્રમ રાખતું હોય છે, જેની અંદર 3 ટીચરો, જે અમારા સિનિયર ટીચરો છે એવા લોકોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપે છે. આજે વડોદરા શહેરની અંદરથી યોગી ક્લાસીસમાંથી ડૉક્ટર અનિલ પટેલ સર, NT ક્લાસીસમાંથી નિમેશ ઠક્કર સર અને જે ઠાકર સરને આજે મેં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. દર વર્ષે વડોદરા શહેરની અંદરમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડ એવું આપતા હોય છે અને આ વર્ષે વડોદરા શહેરની અંદરના પૂર્વ સેનેટ મેમ્બર, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર
એવા દીપક શાહ સરને જેઓ ઋષભ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેઓને અમે આજે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડથી સન્માનિત કર્યા છે. જેટલા પણ સભાસદો હોય અમારા, એ તમામના બાળકો 10મામાં 12મામાં કે ત્યાર પછી સારું એવું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, એમને પણ આજે એવોર્ડ આપીને સન્માનિત કરતા હોઈએ છીએ. વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ સ્થાનેથી અશ્વિન પરમાર.